આજે સવારમાં 9 વાગ્યે ભવનાથ મંદિરની અંદર ધજા ચડી. આજે ગિરનાર ક્ષેત્રમાં ભવનાથના શિવરાત્રિના મેળાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે આપણે ભારતી આશ્રમ ખાતે છીએ અને મહામંડલેશ્વર શ્રી હરિહરન ભારતીજી બાપુ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. બાપુ, શું કહેશો, આજે મેળાનો પ્રારંભ થયો છે તેને લઈને? જય ગિરનારી, ઓમ નમો નારાયણ. આજે સવારમાં 9 વાગ્યે ભવનાથ મંદિરની અંદર ધજા ચડી. એની અંદર બધાએ ત્રણેય અખાડાના પદાધિકારી, અગ્નિ આવાહન જૂના ત્રણેયના પદાધિકારી, મંડલેશ્વરો અને જગતગુરુઓ સાથે મળી અને ધજા આરોહણ કર્યું. પહેલાં ભવનાથ મંદિર, પછી જૂના અખાડા, આવાહન અખાડા, અગ્નિ અખાડા, ભારતી આશ્રમની અંદર અને ઇન્દ્ર ભારતી બાપુ ત્યાં રુદ્રેશ્વર જાગીરી ભારતી આશ્રમ બધે ધૂણા પણ આજે ચાલુ થઈ ગયા. દિગંબર સાધુઓ બેઠા હોય છે ત્યાં ધૂણા ઉપર તપસ્યા કરતા હોય છે. 5 દિવસની તપસ્યાનું છેલ્લે દિવસે રવાડીમાંનું પૂર્ણાવધિ થાય. 5 દિવસ સંતો ત્યાં બેસી ધૂણા પર ધૂણી તાપશે અને ભાવિ જનતા પબ્લિક દર્શને આવશે. કારણ કે બધા સંપ્રદાયોમાં દિગંબર સાધુઓનું માતમ ખૂબ છે. જૈનોમાં પણ દિગંબર હોય છે, શ્વેતાંબર ને દિગંબર. એ રીતે આ અમારા અખાડા, જૂના અખાડા, આવાહન અગ્નિ, એમાં દિગંબરની પરંપરા છે. તો સાથે સાથે બધા ક્ષેત્રો શરૂ થઈ ગયા અને પ્રશાસન ખૂબ સપોર્ટ કરે છે. તંત્ર એના કામે લાગ્યું છે, વહીવટ વ્યવસ્થિત હાલે છે અને આયોજનબદ્ધ કામ ચાલે છે. એમાં થોડી ઘણી ક્ષતિ રહેતી હોય એ તો આપણે કહીએ એટલે સુધારા વધારા કરી દઈએ. બાકી કોઈ જાતની તકલીફ નથી અને શાંતિથી મેળો પ્રારંભ થયો છે અને શાંતિથી સંપન્ન થઈ જાય. તો બધાય જનતા, ભાવિ જનતાને ભાવભર્યું નિમંત્રણ છે, પધારો. ભજન અને ભોજનનો આ મેળો છે. ભજન ઠેર ઠેર રાવટીઓમાં, ઉતારાઓમાં સંતવાણી થાય આશ્રમોમાં, અને ભોજનની વ્યવસ્થા. ભોજન કરી અને તરત ભજન તરફ રાત દિવસ સત્સંગ ભજન હાલતા હોય અને ભોજન હાલતું હોય. દિગંબર સાધુઓના દર્શન નીકળતા હોય. અખાડાઓમાં પદાધિકારીઓ જે વહીવટ કરે, તંત્ર સાથે બેસી અને વહીવટ ચાલુ. તો રાબેતા મુજબ ચાલે છે અને ખૂબ આનંદથી આ શિવરાત્રિ ઉજવાય. અને એમાંય મિનિકુંભ જાહેર કર્યો છે એટલે પબ્લિક વધવાની, કારણ કે પરિક્રમા બંધ હતી. તો પબ્લિક તો દર વર્ષે વધે જ છે, પરંતુ આ વખતે વિશેષ રૂપ આપ્યું છે. આજે સાંજે 5-6 વાગ્યે 6:30 ડમરૂ યાત્રા છે, ત્યાર પછી ભવનાથ દાદાની આરતી, ત્યાર પછી જે કાંઈ ભજનના કાર્યક્રમો શરૂ થાય. તો વિશેષ કાંઈ ન કહેતા બધાને, ભાઈ જનતાને ભાવભર્યું નિમંત્રણ છે. અસ્તુ. જય ગિરનારી. નમો.